ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ બાદ તંત્રની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમાં સમઢિયાળથી લાભ ભીમોરા માર્ગ પર બની રહેલા પુલોના કાચા ડાયવર્ઝન ધોવાઈ ગયા હતા। ત્યારે રસ્તો બંધ થતા દર્દીઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ઉપલેટા તાલુકાના સામઢિયાળા ગામથી લાઠ અને ભીમોરા ગામ સુધીના માર્ગ પર બની રહેલા 6 પુલના કાચા ડાયવર્ઝન સતત 3 દિવસના ભારે વરસાદમાં ધોવાઈ ગયા છે, જેના કારણે લાઠ, ભીમોરા અને આસપાસના ગામોનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે અને વાહન વ્યવહાર ઠપ બની ગયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરે તમામ 6 પુલ એકસાથે તોડી નાખ્યા હતા। ગ્રામજનોએ અગાઉ એક પછી એક પુલનું કામ કરવાની રજૂઆત કરી હતી, પરંતુ તેને અવગણવામાં આવી હતી। હવે ભારે વરસાદમાં કાચા ડાયવર્ઝન વહી જતા ગામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિ એવી બની છે કે ગામમાં એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી, શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જઈ શકતા નથી અને સરકારી કર્મચારીઓ પણ ગામ સુધી પહોંચી શકતા નથી। અંદાજે 2000 વીઘા જમીન ધરાવતા ખેડૂતો ખેતી અને વાવણી માટે પોતાના ખેતરો સુધી પહોંચી શકતા નથી। હાલો, મારું નામ છે એમ્બા સુરસંગ ચુડાસમા। હું ગામ લાઠનો રહેવાસી છું અને અમારા ગામની અંદર આ જે અમારી જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ખરાબ છે અને અમારે આ ઉપલેટે જવામાં અહીંથી 20 કિલો 22 કિલોમીટરમાં 4-5 પુલિયા તોડી નાખ્યા છે। હવે એકેય પુલિયાથી અવાતું નથી જવાતું। તો અમારા ગામની અંદર ડિલિવરીના કેસ આવે છે, કોઈ કાંઈ છે। અમે આ ભાજપનું અત્યાર સુધી કામ કર્યું તો એના માટે અમને ગામવાળા ઘુસકાવે છે કે તમે આ બધું ખંડેર કરી બેઠા છો। હવે જાઓ અધિકારી ભરે કહેવાનું, અને ભરે કહેવાનું, ધારાસભ્ય ભરે કહેવાનું, ધારાસભ્ય તો કોઈ આવતા નથી, કોઈ ફોન ઉપડતા નથી, જવાબ દેતા નથી। તો અમે મુશ્કેલીમાં આવી ગયા છે। અમારી 2000 વીઘા જમીનમાં જવાતું નથી। અમારા મજૂરિયા વાળીએ છે, અમારે ખાવા પીવા દેવા જવું તો કેવી રીતે દેવા જવું, આવી અમારી પરિસ્થિતિ થઈ ગઈ છે। અને અમારી મુશ્કેલી એવી છે કે આ જે પુલિયા ન થાય ત્યાં સુધી અમે ન જઈ શકીએ વાળીએ, કે ન અમારા ડિલિવરીના કેસ છે, કોઈ હાજા માંદા છે તો કોઈને દવાખાને ઉપલેટા કેમ જવું, આવી પરિસ્થિતિ અમારી ખરાબ થઈ ગઈ છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક અમારા પુલ કરી દે, આટલી અમારી વિનંતી કરી છે। મારું નામ ગંભીરસિંહ ડી ચુડાસમા, ગામ લાઠ, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। હવે અમારે 2 તારીખે અને 3 તારીખે વરસાદ વધ્યો, એટલે 10-12 ઇંચ વરસાદ પડ્યો। હવે આ કાચા પુલિયા, કાચા ઓલા કરી નહીં ખાતા બધા ડાયવર્ઝનો હવે બધા ધોવાઈ ગયા છે। હવે અહીંથી અમારે સેટ માંડીને તમારા ઉપલા લગીનમાં બધા ધોવાઈ ગયા છે। હવે અમારે ક્યાંય જવાય નહીં, ક્યાંય હવાય નહીં, ક્યાંય પણ વસ્તુ બરોબર। અને અમારે આ બધું જો તાત્કાલિક કરી દઈએ તો અવર જવર થાય, કારણ કે અમારા બેંકોના બધું વહીવટ છે, બેંકોનો લાઇટ ગામમાં છે, લાઇટ ગામમાં બેંકોનો વહીવટ હોય એટલે કોઈ બેંકોમાં અધિકારી ઉપલેથી ન આવે અગે, અમે પણ અહીં જોઈને આવીએ, શિક્ષક સ્કૂલો બંધ થઈ જાય। તો એના માટે તાત્કાલિક કહું છું, રામ ગમે કરવું જ પડે ને, આમાં કોઈ જવાબ ના દે પછી શું કરવું ભાઈ, ભગવાનને ભરોસે મૂકવું પડે બધી। મારી માંગ એક છે કે આ તાત્કાલિક પાકા પુલિયા કરી દે એટલે ઘણું આ બધા ડાયવર્ઝનનો, એટલે અવર જવર રસ્તો મારો થઈ જાય। પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ સરપંચ। હમણાં છેલ્લા 2 દિવસથી અમારે લાઠ મધ્યથી ભીમોરા ગામમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, ત્યારે આગલા દિવસે 3.5 ઇંચ, બીજા દિવસે 7 ઇંચ, એમ ટોટલ 11-11.5 ઇંચ જેવો વરસાદ વરસ્યો છે। આ વરસાદની અંદર અતિ ગામ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે। ત્યારે અમારે જે 0 થી 17 કિલોમીટર સમઢિયાળાથી ભીમોરા રોડનું કામ ચાલુ છે। આ રોડની અંદર 6 ઓવરબ્રિજ આવેલા છે। 6 ઓવરબ્રિજ કોન્ટ્રાક્ટર દ્વારા એકી સાથે તોડી નાખવામાં આવ્યા છે। વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ એક બ્રિજ તોડો અને પછી તમારો એ ચાલુ થઈ જાય, પછી બીજો બ્રિજ તોડો, જેથી કરી વાહન વ્યવહાર બંધ ન થાય। પણ માતેલા સાંઢની જેમ ઘોર નિંદ્રામાં સૂતેલી જે કઈ અધિકારીઓ છે, હું તો ફક્ત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને જવાબદાર ગણું છું, અને આમાં બંનેની મિલીભગત છે। સરકારશ્રીમાં પણ આ લેવલે, ઉચ્ચ લેવલે ગાંધીનગર પણ જવું પડે તો ગ્રામજનો અમારી સાથે આવશે અને અમે અચકાશું નહીં અને ઉગ્ર રજૂઆત કરશું। આ બાબતે અમે ધારાસભ્યશ્રીને પણ ઘણીવાર રજૂઆત કરેલી, તો ધારાસભ્યશ્રી પણ અધિકારીઓને રજૂઆત કરતા અધિકારીઓ દ્વારા અમોને મીઠો જવાબ આપી સાંત્વના પાઠવી અને ખોટી વાતચીત કરેલી છે। તો આ રીતે અત્યારે 3 ગામની વાહન વ્યવહારની પરિસ્થિતિ બંધ છે। બેંકોના કર્મચારીઓ, પ્રાથમિકના કર્મચારીઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે બહેનોને આજે જ 2 ડિલિવરીના કેસ હતા તો માણાવદર બાજુ અમારે જવા રવાના કરવા પડ્યા છે। આવી અમારી પરિસ્થિતિ છે અને વહેલી તકે યોગ્ય કરવામાં આવે, બસ એ જ। તંત્રની કામગીરીથી નારાજ ગ્રામજનોએ તૂટેલા ડાયવર્ઝન પાસે જ રામધૂન ગાઈ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને જરૂર પડશે તો ગાંધીનગર સુધી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।